ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. તમે નોટિસ કર્યું હશે ક્યાંક હંમેશા કે અમુક લોકો એવા હોય છે કે એમની પાસે પેલો મિડાસવાળો ટચ હોય છે, મિડાસ ટચ, ગોલ્ડન ટચ, કે જેમાં એ પગ નાખે, હાથ નાખે, જે બી તમે બોલો એ વસ્તુમાં એ સફળતા પ્રાપ્ત કરે, એને હંમેશા સક્સેસ જ મળે. તો કોઈ પણ વસ્તુમાં સક્સેસ મેળવવી હોય જિંદગીના કોઈ પણ એરિયામાં, એ ભણવાનું હોય, કરિયર હોય, જોબ હોય, બિઝનેસ હોય, ગમે તે એરિયામાં, તો એવી કંઈક વસ્તુ હોવી જોઈએ, એવી કંઈ એક બહુ જ મહત્ત્વની એવી એબિલિટી છે કે એવી કઈ મહત્ત્વની ક્વોલિટી છે કે જે એન્શ્યોર કરે, એ ચોક્કસ કરે કે તમે આમાં સક્સેસફુલ થશો જ. તો એવી એક એબિલિટીની આપણે આજે વાત કરીશું. બહુ મહત્ત્વની વસ્તુ છે, ધ્યાનથી સાંભળજો. એ એબિલિટી છે ધ એબિલિટી ટુ સેલ્ફ લર્ન, જાતે શીખવાની એબિલિટી. તમે કલ્પના કરો કે તમે એક નવી જોબમાં જાઓ છો અને અથવા કોઈ પણ નવા કામમાં જાઓ છો, બરાબર છે, અને તમને કોઈ જ ખાસ કરીને આઈડિયા છે નહીં, તમને ઓર મે બી તમને આઈડિયા જે પણ છે એ બહુ ખાસ થોડોક છે, ઓછો છે. નાઉ તમારું એક્સપેક્ટેશન એવું હોય, અને કોઈ પણનું એક્સપેક્ટેશન એ હોય સામાન્ય રીતે, કે ભાઈ મને કોઈ બતાવે, મને કોઈ જેને કહેવાય કે ગાઈડ કરે, અને એક બે વાર બતાવે અને પછી આઈ કેન મેનેજ, પછી હું ચાલુ કરું, કામ મારું કરી શકું છું. આ એક્સપેક્ટેશનમાં કંઈ ખોટું નથી, બટ અનફોર્ચ્યુનેટલી ઘણી એવી જગ્યા લાઈફમાં તમને મળશે કે જ્યાં આ વસ્તુ પૂરી નહીં થાય, તમારી આ એક્સપેક્ટેશન પૂરું નહીં થાય તમારું, તમને હાથ જલીને કોઈ શીખવાડશે નહીં. ઘણી જગ્યાએ તમને એવું લાગશે કે એ તો કોઈ જાતનું ગાઈડન્સ જ નથી, તો હવે હું કરું શું એમ. તો અહીં આગળ તમારે ખાલી 2 સ્ટેપ લેવાના છે. નંબર 1, કે પહેલાં તો કોઈ તમને ગાઈડન્સ આપે તો બહુ સારી વાત છે, યુ કેન રિક્વેસ્ટ, યુ કેન આસ્ક ફોર ઇટ. પણ માનો જો ના આપે તમારો પ્રયત્ન કર્યા પછી પણ, કે ભાઈ મેં કોઈની પાસે ગાઈડન્સ માગ્યું, મેં ડિરેક્શન માગી કે મારે આ કામ કઈ રીતે કરવાનું છે, આમાં આગળ મારે કયું સ્ટેપ હવે લેવું, મને કંઈ ખબર પડતી છે નહીં, અને મેં પૂછ્યું પણ મને કોઈ પણ જાતનું ગાઈડન્સ આપ્યું નહીં, તો તમારે 2 સ્ટેપ લેવાના છે. નંબર 1, પહેલાં તો તમારી એકાઉન્ટેબિલિટી તમારા પર લઈ લો કે ના, હવે મારું કામ છે. ભલે અહીંયા આગળ જેને શીખવાડવું જોઈએ, જેને મને કહેવું જોઈએ, ભલે ના કહેતા હોય, હવે ધીસ ઇઝ માય જોબ ટુ ડુ ઇટ. પહેલાં તો રિસ્પોન્સિબિલિટી લઈ લો કે હું જ કરીશ જાતે, અને પછી એ વસ્તુને શીખવાનો પ્રયત્ન કરો, જાતે શીખવાનો પ્રયત્ન કરો. કદાચ તમને કોઈ નહીં શીખવાડે તો તમે જાતે શીખવાનો પ્રયત્ન કરશો અહીંયા. અને આજે બહુ સારી એક વસ્તુ આજના જમાનામાં જો બની ગઈ હોય ને, પહેલાંના કરતાં સરખામણીમાં, તો છે આજનો ઇન્ફોર્મેશનનો જમાનો છે. આજે તમારી પાસે ઓનલાઈન ChatGPTથી લઈને કેટલું બધું તમારી પાસે અવેલેબલ છે, ઇન્ફોર્મેશનનો ભંડાર છે. તો તમે સર્ચ કરી શકો છો અને એમાંથી તમે શીખી શકો છો કોઈ પણ વસ્તુને. તમે ઓનલાઈન સાધનનો ઉપયોગ કરો કે કોઈ પણ બીજા સાધનનો ઉપયોગ કરો, બુક્સનો ઉપયોગ કરો, ગમે તે કરો. તમે મે બી એવા લોકોને પૂછો, તમારા સર્કલમાં હોય, પૂછી શકો છો. કહે તો સારી વાત છે, ના કહે તો અગેન મેં કહ્યું એ મુજબ. પણ કહેવાનો મતલબ કે હું જાતે શીખીશ, એ મહત્ત્વની વસ્તુ છે. અને જ્યારે આ તમે કરો છો ને, તો 2 વસ્તુ બને છે. નંબર 1, કે જ્યારે જાતે શીખો છો, એક કોન્ફિડન્સ બિલ્ડઅપ થાય છે, કારણ કે ઓલરેડી તમે કંઈક કરી રહ્યા છો, યુ આર ઓલરેડી એક્ટિવ. તમે હાથ પર હાથ રાખીને બેસી નથી રહ્યા, મને નથી આવડતું એટલે હું બેસી રહું છું વેઇટ કરીને કે મને કોણ ક્યારે શીખવાડશે કોઈ માણસ, એ શીખવાડે ત્યાં સુધી હું રાહ જોઈશ. ના, એવું નથી. યુ આર ઓલરેડી એક્ટિવ. તમે પ્રોએક્ટિવ છો, એક્ટિવ નહીં, હવે પ્રોએક્ટિવ છો. અને પ્રોએક્ટિવમાંથી ક્યારે તમે એગ્રેસિવ લર્નર બની જશો એ તમને ખબર નહીં પડે, એન્ડ દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઘણીવાર એવું હોય છે કે તમને જાતે સ્ટ્રગલ કરતા જ્યારે કોઈ જોવે છે, અથવા જાતે કામ કરતા જોવે છે, કે ભાઈ જાતે શીખવાનો માણસ પ્રયત્ન કરી રહ્યો છે, પડે છે, પાછો ઊભો થાય છે, પાછો કંઈક શીખે છે, પાછો પડે છે, પાછો ઊભો થાય છે, એન્ડ સમહાઉ હી ઇઝ મેનેજિંગ હિમસેલ્ફ, હી ઇઝ લર્નિંગ સમથિંગ, હી ઇઝ ઇમ્પ્રુવિંગ હિમસેલ્ફ, રાઈટ? તો જ્યારે આ વસ્તુ લોકો જોવે છે ને, તો સામેથી લોકો ઇન્સ્પાયર થાય છે કે આઈને તમને મદદ કરે. આવું પણ ઘણીવાર બનતું હોય છે. પણ જ્યારે તમે વેઇટ કરીને બેસી રહો છો, તો એ ચાન્સ બહુ ઓછા છે. એના પછી બસ ખાલી કમ્પ્લેન અને એક્સક્યુઝ સિવાય બીજું કશું આવતું નથી આપણામાંથી. આનો બહુ જબરજસ્ત એક્ઝામ્પલ છે આપણા હિન્દુ ધર્મમાં. એ એક્ઝામ્પલ છે દ્રોણાચાર્ય અને એકલવ્ય વચ્ચેનો, એટલે એકલવ્યનો એક્ઝામ્પલ છે. દ્રોણાચાર્ય તો ના જ કહી દીધું કે ભાઈ હું તને નહીં શીખવાડું કશું, કારણ કે મારા રૂલ મુજબ તો હું આ રીતના રાજકુમાર સિવાય બીજા કોઈ માણસને શીખવાડી જ ના શકું, તું ગમે તેવો સ્ટુડન્ટ હોય તોય. તો એકલવ્યએ શું કર્યું છે? એકલવ્યએ માત્ર ખબર છે એમ કે એમની મૂર્તિ એક બનાવી દ્રોણાચાર્યની માટીની, અને મૂર્તિને જ ગુરુ સમાન સમજી અને પોતે પ્રેક્ટિસ કરી, જેટલી થાય એટલી પ્રેક્ટિસ કરી. યુ કેનોટ બિલીવ, યુ કેનોટ ઇમેજિન કે પ્રેક્ટિસમાં કેટલી શિદ્દત અને કેટલું કમિટમેન્ટ ને કેટલું ડેડિકેશનથી એ માણસે પ્રેક્ટિસ કરી હશે. ત્યારે એવા લેવલનો એ ધનુર્ધારી આર્ચર બન્યો કે ભાઈ અર્જુન
અર્જુનને એનાથી બચાવવા માટે કે ભાઈ અર્જુનથી આગળ ના નીકળી જાય, દ્રોણાચાર્યએ ખુદ એનો અંગૂઠો માગી લેવો પડ્યો. વિચાર કરો કે કયા લેવલની સ્કિલ એ માણસે ડેવલપ કરી હશે. બહુ એક્ઝામ્પલ છે, આપણે દરેક માણસે જિંદગીમાં ઉતારવા જેવું એક્ઝામ્પલ છે. એવા આપણે એવાના લોકો કે જેને આજે કંઈક કરવું છે જિંદગીમાં, કોઈ જગ્યાએ જેને પ્રોગ્રેસ કરવો છે, આપણે વી ડોન્ટ વોન્ટ ટુ સ્ટક ધેર, આપણે તેનાથી પડ્યા નથી રહેવું, આપણે આગળ વધવું છે. એવા તમામ લોકો કે જે એમ્બિશિયસ છે અને એમની પાસે કોઈ ગાઈડન્સ નથી, તો એમના માટે આ સેલ્ફ લર્ન કરવાની એબિલિટી બહુ જરૂરી છે. અને આ એબિલિટી એવું નહીં માત્ર નોકરીની જગ્યાએ, ના, તમે એક નોર્મલ ડે ટુ ડે લાઈફમાં મને હું નવો ફોન લાવું, ફોર એક્ઝામ્પલ એક નવો ફોન લાવ્યો, બરાબર છે, મેં ક્યારેય વાપર્યો નથી ફોન, તો આના ફંક્શન શું છે, આમાંથી હું શું કરી શકું છું, બરાબર, કઈ બ્યુટીફુલ વસ્તુઓ છે, વન્ડરફુલ થિંગ્સ કે આપણે કરી શકીએ છીએ. આપણને કદાચ ના આવડતું હોય, આપણને કોઈ આવીને શીખવાડે, દેટ્સ અ ગુડ થિંગ, પણ કોઈ ના શીખવાડે તો લેટ્સ ડુ ઇટ, લેટ્સ લર્ન, મચેડીએ, આમથી આમ મચેડીએ, કંઈક કરીએ, કંઈક ખટપટ કરીએ ફોન સાથે, શીખીએ, કોઈને પૂછીએ, કહે તો ગુડ છે, ના કહે તો કશો વાંધો નહીં, વી કેન સ્ટીલ ટ્રાય, વી કેન સ્ટીલ લર્ન. અને આ વસ્તુ સૌથી મહત્ત્વની અને ઉપયોગી ત્યારે સાબિત થાય છે જ્યારે તમે નવી જોબ્સમાં જાઓ છો, એવી જોબ્સ કે જ્યાં કોઈ પણ ગાઈડન્સ નથી હોતું, જ્યાં બસ તમારા પર છોડી દેવામાં આવે છે કે ભાઈ તું આય અને યુ ટેક ધ લીડ, તમે લીડ લો, તમે ચેન્જીસ કરો, તમે ઇમ્પ્રુવમેન્ટ લાવો. અને એક બીજી વસ્તુ આ બનતી હોય છે જ્યારે જાતે જે સેલ્ફ લર્નિંગ છે ને, સેલ્ફ લર્નિંગ આઈ બિલીવ કે એ પહેલું સ્ટેપ છે લીડરશિપનું. કારણ કે જો શબ્દ જુઓ ને, સેલ્ફ છે, સેલ્ફ તમે જાતે કરી લો છો, સેલ્ફ અને લર્ન એ શું છે, એક્શન છે. તો માણસ જાતે એક્ટ કરે છે, તો લીડર શું હોય છે, લીડર એ જ હોય છે કે લીડરની પાછળ લોકો ફોલો કરતા હોય છે, લીડર જે કરે એ લોકો ફોલો કરે છે, લોકો પોતાનું મગજ ક્યાંય લડાવતા નથી. તો આઈ બિલીવ કે જેમ એક માણસ બનવા માટે પહેલાં બાળક તરીકે જન્મ લેવો પડતો હોય છે ને, કે બાળકમાંથી માણસ બને, એમ નાનું બાળક એમથી મોટી વ્યક્તિ બને, એ રીતે લીડરશિપ જે છે એ પોઝિશન પર પહોંચવાનું પહેલું જે નાનું બાળક હોય તો એ છે સેલ્ફ લર્નિંગની એબિલિટી. તો આ એબિલિટી કેળવો, અને મેં કહ્યું એ મુજબ કે શીખવાનું છે, આપણે જાતે રિસ્પોન્સિબિલિટી લેવાની છે. અને આ વસ્તુથી જેને કહેવાય કે સ્ટેપ લો પહેલું, અને તમને કોઈ પણ વસ્તુ શીખવામાં ક્યારે કોઈ રોકી નહીં શકે, કોઈ નહીં રોકી શકે. અને જ્યારે તમે શીખવામાં તમને કોઈ રોકી નથી શકતું, તો હું માનું છું તમને આગળ વધતા કોઈ નહીં રોકી શકે. યુ વિલ બી ધ ટ્રેઝર ઓફ નોલેજ, યુ વિલ બી ધ ટ્રેઝર ઓફ સ્કિલ્સ. તમને ગમ્યું હોય તો મહેરબાની કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. અને હા, એક વસ્તુ કરો, આજે કોમેન્ટ સેક્શનમાં જઈને લખો કે તમે કઈ એવી સ્કિલ છે, કઈ એવી એબિલિટી છે, કઈ એવી વસ્તુ છે જે જાતે શીખવાનો પ્રયત્ન કરશો સેલ્ફ લર્નિંગમાં. તો લખો સેલ્ફ લર્ન ઇઝ ઇક્વલ ટુ કરીને તમારી એ સ્કિલ લખો, અથવા માત્ર ખાલી સ્કિલનું નામ લખો, એ ગમે તે સ્કિલ હોય, એ ભલે બી ગાડી શીખવાની સ્કિલ હોય તો પણ. મળીશું બીજા એપિસોડમાં. થેન્ક યુ અગેન, બાય ફોર નાઉ.